આજે બોર્ડની પરીક્ષામાં લગભગ 1,61,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે, ત્યારે લગભગ 40 જેટલી જગ્યાઓ ઉપર જો ટ્રાફિક પોલીસના 2 વ્હીલર 4 વ્હીલર જો ડિપ્લોય કરવામાં આવી છે, જેથી કોઈ પણ ફસાય તો એને તાત્કાલિક જો સેન્ટર તક મૂકી આવે. ઘણા બધા વિદ્યાર્થીઓ જો હોય છે એના અલગ અલગ એરિયામાં સેન્ટર છે, એના સેન્ટરને બી ખ્યાલ નથી રહેતા, ત્યારે ભૂલાઈ જાય છે. ત્યારે પણ જો 112 નંબર અને ટ્રાફિક હેલ્પલાઇન પર ફોન કરે છે, એના બી મૂકી આવીએ છીએ. સાથોસાથ જે તે પોઈન્ટ ઉપર જો 40 જેટલા પોઈન્ટ પર પોલીસ છે, ત્યાં અમારી ગાડીઓ છે, એના જાણ કરે છે, એના મૂકવાની બી અમે લોકો ગોઠવણ કરી છે. તો બસ એટલા જ છે કે વિદ્યાર્થીઓ એકદમ સ્ટ્રેસ ફ્રી માહોલમાં એક્ઝામ આપે. બાકી સમગ્ર વ્યવસ્થા જો સુરત શહેરની ટ્રાફિક પોલીસ એના સમયસર સેન્ટર પહોંચાડવા કરી છે. સ્ટ્રેસ બી રહે છે વિદ્યાર્થીઓના. બોર્ડના અત્યારે 10th પરીક્ષા પહેલા બોર્ડ આ લોકો આપવા જઈ રહ્યા છે, તો વિશે ટેન્શન ન રહે. મોડા થતા હોય ત્યારે એના થોડા એકદમ ફ્રસ્ટ્રેશન થઈ જાય છે. ત્યારે આ ટ્રાફિક પોલીસ તાત્કાલિક એના જો સૂચનાઓ છે કે તુરંત એના બેસાડીને સાંત્વના આપી અને સીધા જો સેન્ટર ઉપર જો મૂકી આવે તો આ ચહેરા ઉપર ખૂબ ખુશી બી એના બાળકોને થાય છે. અમે લોકો બસ એટલા જ અપેક્ષા પણ રાખીએ છીએ કે બાળકો સ્ટ્રેસ ફ્રી માહોલમાં એક્ઝામ આપે, એના ખૂબ સરસ રીતે નંબર આવશે. પેરેન્ટ્સને બી એ રિક્વેસ્ટ છે કે આ બી જો ટ્રાફિક પોલીસની વ્યવસ્થાઓ છે એના ઉપયોગ કરજો અને બાળકોને બિનજરૂરી ટેન્શન નહીં આપતા.